સચિન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ. માનનીય પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચનાઓ આપી હોય, જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ રોયલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ નાઓને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટથી મળેલ બાતમી હકીકતને આધારે સચિન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના દિવસોમાં સચિન જીઆઈડીસી કંસાળ ગામ તરફ જતા રસ્તે કઠોળના ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.